નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય કોમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. મિત્રો, આજ દિન સુધીના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 3 કે જેનો પરિચય મેળવી ચૂક્યા છીએ. હવે આપણે આજના વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 કે જે આપણું છે મેમરી, પછી મેમરી સંગ્રહ કરવાના અલગ અલગ એકમો અને એ મેમરીની અંદર ડેટાનું કઈ રીતે નિરૂપણ કરવું, તો તેના વિશેનો હવે આપણે આજના વિડીયો લેક્ચરથી ચેપ્ટર નંબર 4ની અંદર અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણા માટે એક સવાલ થાય કે એક જે નવો શબ્દ સાંભળવા મળ્યો આપણને, મેમરી. તો મેમરી એટલે શું? સૌથી પહેલો આપણા મનમાં શું પ્રશ્ન આવે? મેમરી એટલે શું? તો સામાન્ય રીતે મનુષ્યની અંદર મેમરીનો મતલબ શું કરી શકીએ આપણે કે જે એક પ્રકારની કોઈ પણ ઘટના, કોઈ પણ વાત, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ માહિતી તેને યાદ રાખવા માટે મનુષ્યના મગજમાં રહેલી એક રચના, જેને આપણે મેમરી તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણી આજુબાજુમાં બનતી કોઈ ઘટના, કોઈ બનાવ, કોઈ વાતચીત કે કોઈ પ્રસંગ, કોઈ પણ માહિતી તેને આપણે જે યાદ રાખવા માટે શરીરની અંદર મગજના રૂપની એક રચના બનાવેલી છે, જેને કહેવાય છે મેમરી. તો આ મેમરીની અંદર આ પ્રકારની માહિતી યાદ રહેતી હોય છે. સેમ કન્સેપ્ટ આપણે કોમ્પ્યુટરની અંદર પણ ડેવલપ કર્યો અને કોમ્પ્યુટરમાં આપણે એક કન્સેપ્ટ ડેવલપ કર્યો કે કોમ્પ્યુટરમાં મેમરી. તો મિત્રો, જે રીતે આપણામાં મેમરીની અંદર બધું યાદ રાખવાની ક્ષમતા હોય છે, એ જ રીતે કોમ્પ્યુટરની અંદર રહેલી મેમરીમાં શું હોય કે જે ડેટા કોમ્પ્યુટરમાં રહેલો છે એ ડેટાને સેવ કરવું, એ ડેટાને કાયમ માટે સાચવી રાખવો અને યુઝર એટલે કે આપણે યુઝરને જ્યારે ડેટાની જરૂરિયાત હોય ત્યારે એ જ ડેટા પાછો એ જ સ્વરૂપમાં એને આપવો. તો એના માટે કોમ્પ્યુટરમાં જે વ્યવસ્થા કરેલી છે એને કહેવામાં આવે છે કોમ્પ્યુટરમાં રહેલી કોમ્પ્યુટરની મેમરી. તો જેમ આપણામાં મેમરીનું જે કામ છે, સેમ કોમ્પ્યુટરમાં રહેલી મેમરીનું કામ છે. તો આ કન્સેપ્ટ કોમ્પ્યુટરમાં મેમરી અને એ મેમરીને સંગ્રહ કરવાના અલગ અલગ એકમો અને તેની અંદર ડેટાનું નિરૂપણ, જે કન્સેપ્ટ આપણે ચેપ્ટર નંબર 4 જે આપણું છે તેની અંદર આપણે ભણવાના છીએ. તો મિત્રો, આપણા મગજમાં જે રીતે કોઈ પણ ડેટાનો કુદરતી રીતે સંગ્રહ થાય છે, એવી રીતે કોમ્પ્યુટરમાં એવું નથી. કોમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ કરવા માટે તેને વિવિધ પ્રક્રિયાઓ કરવી પડે. જેમ કે આપણે જે ડેટા આપીએ છીએ એ કોઈ પણ એક પ્રોપર જે કોમ્પ્યુટર સમજી શકે છે એવા ફોર્મેટમાં હોવો જોઈએ. જો એ ફોર્મેટ વગરનો ડેટા કોમ્પ્યુટરને મળે છે તો કોમ્પ્યુટર એને સમજી નથી શકતો, એને સાચવી નથી શકતો, જેવા ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. તો મિત્રો, સામાન્ય રીતે કોમ્પ્યુટરની અંદર ડેટા અને અલગ અલગ સૂચનોનો સંગ્રહ એટલે કે સ્ટોરેજ થતું હોય છે. હવે કોમ્પ્યુટરમાં મેમરીના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એટલે કે કોમ્પ્યુટરમાં જે મેમરી, જે કોમ્પ્યુટરની મેમરી હોય એને સામાન્ય રીતે બે ભાગમાં ડિવાઈડ કર્યા. આપણામાં એવું નથી. આપણામાં મગજ એક જ રચના છે કે જેની અંદર આપણા યાદશક્તિ સ્વરૂપે આપણો ડેટા સેવ રહેતો હોય છે. પરંતુ કોમ્પ્યુટરની અંદર માહિતીને સેવ કરવા માટે મુખ્યત્વે બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો ભાગ જેને નામ આપ્યું છે મુખ્ય અથવા પ્રાઇમરી મેમરી. કેવી? મુખ્ય મેમરી અથવા તો પ્રાઇમરી મેમરી. અને બીજો ભાગ જેને ગૌણ મેમરી અથવા સેકન્ડરી મેમરી તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં બે મુખ્ય પ્રકાર છે. પહેલો છે મુખ્ય મેમરી અથવા પ્રાઇમરી મેમરી, બીજો છે ગૌણ અથવા સેકન્ડરી મેમરી. જેમાં ત્રણ મુખ્ય પ્રકાર છે: રેમ, રોમ અને કેચ મેમરી. આ ત્રણ પ્રકારની મેમરી છે મિત્રો, એ કેવી છે કે જેને આપણે પ્રાઇમરી મેમરી કહી શકીએ. પ્રાઇમરી મેમરીની અંદર આ રેમ, રોમ અને કેચ મેમરીનો સમાવેશ થતો હોય છે, એટલે કે મુખ્ય મેમરીની અંદર. તો બીજો પ્રકાર છે ગૌણ મેમરી એટલે કે સેકન્ડરી મેમરી. તો એની અંદર આપણે કોને કહેવી? HDD એટલે કે આપણી હાર્ડ ડિસ્ક. ત્યારબાદ યુએસબી પેન ડ્રાઈવ, આપણે જે પેન ડ્રાઈવ હોય આપણે યુએસબી પેન ડ્રાઈવ કહીએ છીએ એ. ત્યારબાદ
સીડી, ડીવીડી, આ બધા કેવા છે મિત્રો કે જેને આપણે સેકન્ડરી કહી શકીએ. આ મેમરી કેવી છે? સેકન્ડરી મેમરી, એટલે કે ગૌણ મેમરી. આ કોમ્પ્યુટરની મેમરીના મુખ્યત્વે બે પ્રકાર છે, એક પ્રાઇમરી મેમરી અને બીજી સેકન્ડરી મેમરી, બરાબર. જેમાં પ્રાઇમરી મેમરી રેમ, રોમ અને કેચ મેમરીનો સમાવેશ થાય, જ્યારે સેકન્ડરી મેમરીમાં હાર્ડ ડિસ્ક, સીએસડી, સીડી, ડીવીડી વગેરેનો સમાવેશ થાય. આ દરેક ભાગ વિસ્તૃત રીતે એક ભાગ આપણે આ ચેપ્ટરની અંદર વિસ્તૃત રીતે અભ્યાસ કરવાના છે. અત્યારે આપણે આ નામ એટલા માટે મેં તમને કીધા કે જેથી કરીને તમને એના વર્ગીકરણ કરવામાં, ડિવાઇડેશન કરવામાં ઇઝીલી રહે. જે આપણા મુખ્યત્વે કોમ્પ્યુટર મેમરીના બે પ્રકાર છે, એક પ્રાઇમરી મેમરી અથવા મુખ્ય મેમરી, બીજું છે સેકન્ડરી મેમરી અથવા ગૌણ મેમરી. તો મિત્રો આપણે સૌપ્રથમ કોમ્પ્યુટર મેમરીનો પહેલો ભાગ કે જેને પ્રાઇમરી મેમરી અથવા મુખ્ય મેમરી જેનો આપણે અભ્યાસ કરવાના છે એ પહેલાં થોડુંક જોઈ લઈએ. હમણાં મેં તમને એમ કીધું હોય કે કોમ્પ્યુટરમાં સામાન્ય રીતે માહિતી જે કોમ્પ્યુટર સમજી શકે એ સ્વરૂપમાં જો એને માહિતી મળશે તો જે માહિતીને સ્ટોર કરશે, સેવ કરશે. એ સિવાયના ફોર્મેટમાં હશે તો એ માહિતીને સ્ટોર કરશે નહીં, એટલે કે સાચવશે નહીં. તો મિત્રો આપણે આના પહેલાં પણ જોઈ ગયા છીએ કે કોમ્પ્યુટર છે એ સામાન્ય રીતે કેવી માહિતી સમજે છે, તો કે 0 અને 1 વાળી બાઇનરી ભાષા, જેને આપણે બીજું નામ આપ્યું હતું દ્વિઅંકી ભાષા અથવા તો મશીન ભાષા, બરાબર ને. તો કે આ પ્રકારની જો ભાષામાં ડેટા એને મળે છે તો જ એ ડેટાને કોમ્પ્યુટર સમજે છે. જો એ પ્રકારના ડેટાને કોમ્પ્યુટર સમજે છે તો જ એ પ્રકારના ડેટાને કોમ્પ્યુટર પોતાની અંદર સ્ટોર કરવા દે છે, સેવ કરવા દે છે મેમરીમાં. એ સિવાયનો જો ડેટા હશે, આ બે સિવાયનો, તો એ ડેટાને પોતાની અંદર સ્ટોર નહીં કરવા દે, સેવ નહીં કરવા દે. શું કામ? કોમ્પ્યુટરને આ સિવાયનો કોઈ ડેટા છે ખબર જ નથી પડતી. તમે મિત્રો એ લખો, બી લખો, સી લખો, ડી લખો કે 1 2 3 4 5 6 7 8 9 ગમે લખો, કોમ્પ્યુટરને એમાં કાંઈ ખબર પડતી નથી. કોમ્પ્યુટર ફક્ત અને ફક્ત 0 અને 1 એટલે કે બાઇનરી લેંગ્વેજ, જેને આપણે બીજા નામે કીધું દ્વિઅંકી લેંગ્વેજ, ત્રીજા નામે કીધું મશીન ભાષા, એટલું જ સમજે છે. એના સિવાયનો એક અક્ષર પણ કોમ્પ્યુટર સમજતો નથી. તો હવે જ્યારે આપણે અલગ અલગ લખીએ છીએ, ધારો કે આપણે એ લખ્યું તો કોમ્પ્યુટર એનું શું કરે? તો એના માટે આપણે આગળના ચેપ્ટરમાં જોઈએ વ્યવસ્થા રાખી હતી કે હાયર લેવલ લેંગ્વેજ એ છે. તમે એ લખ્યું એ કેવી કહેવાય? હાયર લેવલ લેંગ્વેજ કહેવાય. તો એને આપણે શેમાં કન્વર્ટ કરવો પડશે? આ ભાષામાં, એટલે કે બાઇનરી અથવા દ્વિઅંકી અથવા મશીન લેવલ ભાષામાં કન્વર્ટ કરવો પડે. એ કન્વર્ટ કરેલો શબ્દ જ કોમ્પ્યુટરની મેમરીમાં સેવ થશે. તો એ કામ કોનું છે? હાયર લેવલ લેંગ્વેજમાંથી મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું, જેને આપણે નામ આપ્યું હતું ટ્રાન્સલેટર. યાદ છે ને મિત્રો? ટ્રાન્સલેટરનું કામ શું હતું કે આપણા દ્વારા જે આપવામાં આવતી માહિતી કે જે હાયર લેવલ લેંગ્વેજ છે તેને કોમ્પ્યુટર સમજી શકે એવી 0 અને 1 વાળી બાઇનરી અથવા દ્વિઅંકી અથવા મશીન ભાષાની અંદર કન્વર્ટ કરી દેવું. અને જે કન્વર્ટ કરેલો ડેટા જે 0 અને 1 ના કોમ્બિનેશન વાળો બને છે એ ડેટાને ત્યારબાદ કોમ્પ્યુટરની અંદર સેવ કરી શકાય. તો જ્યારે તમે એ લખો છો તો ઉદાહરણ તરીકે એનું નામ આવું થાય 0001, બી લખો તો 0011, સી લખો તો 0010. આ ઉદાહરણ છે મિત્રો, હકીકતે આવું નથી હોતું. 8 અંકની ને 7 અંકની ને 16 અંકની ને 32 અંકની પદ્ધતિ હોય. સામાન્ય રીતે ધારો કે તમે એ લખો તો એ સેવ નથી થતો, એના જગ્યાએ એનું કન્વર્ટ થઈ જાય આવું, આ માહિતી સ્ટોર થાય. તો જો આ હોય કે આ હોય કે આ હોય, ત્રણની અંદર 0 અને 1 સિવાયની એક પણ બીજી સંખ્યા તમને દેખાય છે? 2 3 4 5 નથી ને? શું કામ? કારણ કે 0 અને 1 એ બે જ બાઇનરી અંકમાં આવે અને એ બે જ એવા છે કે જેને આપણું કોમ્પ્યુટર સમજી શકે. તેના સિવાયના કોઈ પણ અંકો હોય, કોઈ પણ અક્ષર હોય કે કોઈ પણ સિમ્બોલ હોય કે કોઈ પણ બીજી લેંગ્વેજના પણ શબ્દો હોય એને કોમ્પ્યુટર એક્સેપ્ટ કરી શકતો નથી, કારણ કે સમજી જ નથી શકતું. જો સમજી જ નથી શકતો તો એને સેવ કઈ રીતે કરી શકશે? ઉદાહરણ તરીકે તમે કોઈ રશિયન કે ફ્રેન્ચ ભાષાનું મૂવી જોવો છો, હવે એ જે લોકો જે વાતચીત કરે છે એ જ આપણને ખબર નથી પડતી, જેની વાતચીત જ નથી સમજાતી, તે વસ્તુ આપણને યાદ રહેવાની છે? નથી જ રહેવાની, ઓબ્વિયસલી, બરાબર. એ જ કન્સેપ્ટ કોમ્પ્યુટરને પણ લાગુ પડે.
કોમ્પ્યુટરને A હોય કે B હોય કે C હોય એમાં કાંઈ ખબર પડતી નથી. જો ખબર જ નથી પડતી તો એને મેમરીમાં સેવ પણ કરવા દે નહીં. એના માટે આપણે શું કરવું પડે તો કે એને સૌપ્રથમ આ ભાષા જેને આપણે બાઇનરી ભાષા કહીએ અથવા તો જેને આપણે દ્વિઅંકી ભાષા મશીન ભાષા કહીએ તેની અંદર કન્વર્ટ કર્યા બાદ આ ડેટાને પછી કોમ્પ્યુટર પોતાની મેમરીમાં સેવ કરવા દે. એટલે કે આ કન્સેપ્ટ તો સેકન્ડ નંબરનો છે, પ્રાઇમરી અને સેકન્ડરી મેમરી. સૌપ્રથમ તો ડેટા કેવો હોવો જોઈએ, આવો જો આ ફોર્મમાં ડેટા છે તો જ એ ડેટા આપણા કોમ્પ્યુટરમાં સ્ટોર થશે, સેવ થશે. જો આ ફોર્મમાં ડેટા નહીં હોય તો કોઈ પણ ડેટા આપણા કોમ્પ્યુટરની પ્રાઇમરી કે સેકન્ડરી મેમરીમાં સ્ટોર એટલે કે સેવ થઈ શકતો નથી. તો મિત્રો અહીંયા શું થયું છે, કોમ્પ્યુટરમાં માહિતી કેવી હોવી જોઈએ, દ્વિઅંકી એટલે કે 0 અને 1 ના સ્વરૂપમાં જ હોવી જોઈએ, ફરજિયાત. એમાં કોઈ ઓપ્શન નથી. પછી એ માહિતી તમે એબીસીડીમાં લખો, આંકડાઓમાં લખો કે તમારું ચિત્ર હોય કે ધ્વનિ સ્વરૂપ હોય, ઓડિયો વિડિયો કોઈ પણ સ્વરૂપમાં માહિતી હોય, ફરજિયાત એનું કન્વર્ઝેશન શેમાં થવું છે, આમાં જ દ્વિઅંકી એટલે કે 0 અને 1 માં જ. એ વગર એની ઓપ્શન કોઈ ઓપ્શન એની પાસે અવેલેબલ છે નહીં કે તમારા ડેટાને સ્ટોર કરવા દેશે. ઓકે મિત્રો, હવે શું કહે છે કે સામાન્ય રીતે કોમ્પ્યુટરમાં માહિતીને સેવ કરવા માટે અલગ અલગ એકમ હોય. તો સૌપ્રથમ એકમ એટલે શું, તમે વિજ્ઞાનમાં એવું ભણી ગયા મિત્રો કે વજનના અલગ અલગ એકમ હોય, ગ્રામ ને કિલોગ્રામ ને મિલીગ્રામ ને ટન ને એવા બધા અલગ અલગ એકમ હોય ને. એવી રીતે હાઇટ માપવાના સેન્ટીમીટર, ઇંચ, ફૂટ એવી રીતે આપણે હાઇટ માપીએ. એવી જ રીતે તમે અલગ અલગ પદાર્થોના અલગ અલગ માપનના એકમ હોય, બરાબર. તો એ કન્સેપ્ટ કોમ્પ્યુટરને પણ લાગુ પડે છે. તો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ જે માહિતી સ્ટોર થાય છે એ માહિતીને સ્ટોર કરવા માટેનો એકમ અલગ અલગ એકમો એમાં પણ છે, કેબી, એમબી, જીબી, ટીબી. પરંતુ સૌથી નાનામાં નાનું અને સૌથી બેઝિક એકમ જેને આપણે ઓળખીએ છીએ બીટ તરીકે, એટલે કે બીટ એ સૌથી નાનામાં નાનું અને સૌથી બેઝિક એકમ છે, બરાબર. આપણે કે મિલીગ્રામ કહીએ હાવ નાનો એકમ, મિલીગ્રામ પછી ગ્રામ હોય, ગ્રામ પછી કિલોગ્રામ, કિલોગ્રામ પછી ટન, એ રીતે આવે. તો સૌથી બેઝિક એકમ કેમ છે, મિલીગ્રામ. તો એ જ રીતે કોમ્પ્યુટરની અંદર મેમરી સેવ કરવા માટેનો કે ડેટા જે સ્ટોર થાય છે એના માટે મેમરીનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે, બીટ. આ બીટ એકમની મદદથી આપણે કોમ્પ્યુટરની સમગ્ર મેમરી સિસ્ટમને સમજીશું. તો સૌપ્રથમ આપણે શું યાદ રાખવાનું, કોમ્પ્યુટરની અંદર કોઈ પણ ડેટા સ્ટોર કરવા માટેનો સૌથી નાનામાં નાનો એકમ એટલે બીટ. હવે આ બીટના કોમ્બિનેશનથી એટલે કે કેમ આટલા મિલીગ્રામ એટલે 1 કિલોગ્રામ થાય, આટલા કિલોગ્રામ એટલે આટલા 1 ટન થાય. એ જેમ પછી મિલીગ્રામ ઉપરથી ગ્રામ ને ગ્રામ ઉપરથી કિલોગ્રામ ને કિલોગ્રામ ઉપર ટન ને એવો ઓપ્શન છે. મોટા મોટા એકમો બનતા ગયા, પરંતુ નાનામાં નાનો એકમ હતો. એ જ રીતે અહીંયા નાનામાં નાનો એકમ અને સૌથી પ્રાથમિક એકમ કયો, બીટ. તો આ બીટ એ કોમ્પ્યુટરની મેમરીનો સૌથી નાનામાં નાનો એકમ છે. હવે 0 અને 1 આ કેવા છે, બાઇનરી અક્ષર છે. તો એક બાઇનરી અક્ષર માટે એક બીટ વપરાય, આટલું યાદ રાખો. તો જો અહીંયા કેટલા છે, 1 2 3 અને 4, 4 બાઇનરી અક્ષર થયા. આપણે શું કીધું, એક બાઇનરી અક્ષર માટે એક બીટ વપરાય. તો અહીંયા કેટલા બાઇનરી છે, 4 બાઇનરી છે ને, તો કેટલા બીટ વપરાશે, 4 બીટ. એની જગ્યાએ આ સંખ્યા આવા સ્વરૂપનો હોત તો 1 2 3 4 5 6 7 8 આ કેટલા થયા મિત્રો, ટોટલ 8. તો 8 બાઇનરી અક્ષર છે એટલે કે 0 0 0 અને 1 વાળા 8 અક્ષર છે. તો આપણે કેટલા બીટ વપરાય, 8 બીટ વપરાય, બરોબર. એક માટે 1 2 3 4 5 6 7 અને 8 છે. એક માટે એક બીટ, 8 માટે 8 બીટ. તો 8 બીટ આ રોકાય. તો આ હવે આગળ જે મોટો એકમ આપણે બનાવવાનો છે બીટ કરતા મોટો એકમ, એના માટે આ સૂત્ર યાદ રાખવાનું કે એક બાઇનરી અક્ષર માટે એક એક બીટ વપરાય. પરંતુ જ્યારે એવા 8 બીટ ભેગા થાય, જાણે કેટલા થાય, 8 બીટ ભેગા થાય, તો 8 બીટ બરાબર 1 બાઇટ. શું કીધું છે, 8 બીટ ભેગા થાય એટલે શું બનાવે, 1 બાઇટ. એટલે કે અહીંયા મેં લખ્યું 8 બીટ લખ્યું, અથવા તો 8 બીટની જગ્યાએ હું શું લખી શકું, બીજો શબ્દ 1
બાઇટ. સમજાણું મિત્રો? એક બાઇનરી બીટ માટે એક બીટ વપરાય, પરંતુ 8 અલગ અલગ અક્ષર છે બાઇનરી અક્ષર, તો એના માટે આપણે 8 બીટ વપરાય. 8 બીટ ભેગા થઈને એક બાઇટ બનાવે. બરોબર? એટલે જો 7 બીટ હોય કે 6 બીટ હોય કે 4 કે 5 બીટ હોય તો આપણે એક બાઇટ કહી શકીએ નહીં. પરંતુ અહીંયા 8 બીટ ભેગા થવાથી કેટલા બાઇટ થયા? એક બાઇટ. તો એક નાના એકમમાંથી એક મોટો એકમ આવ્યો બાઇટનો. પછી હવે બીજા એકમ બનશે કે 8 બીટ એટલે 1 બાઇટ. 8 બીટ એટલે 1 બાઇટ. બરોબર? હવે બાકીના એકમ જો બને, હવે આવા 1 બાઇટ છે ને, એવા 1024 બાઇટ ઈ ભેગા થઈને શું બનાવે? 1 કિલોબાઇટ. 8 બીટ ભેગા થયા એટલે કેટલા બાઇટ બન્યા? 1 બાઇટ. એવા 1 2 3 4 1 બાઇટ, 2 બાઇટ, 3 બાઇટ, 4 બાઇટ, 5 બાઇટ, ટોટલ કેટલા? 1024 બાઇટ ભેગા થઈને એટલે 1 કેબી બને. 1 કેબી એટલે 1 કિલોબાઇટ. પછી પાછા 1024 કિલોબાઇટ ભેગા થાય એટલે શું બને? 1 એમબી, મેગાબાઇટ. આપણે શું જોયું? 1024 બાઇટ ભેગા થાય એટલે 1 કિલોબાઇટ. પછી 1024 કિલોબાઇટ ભેગા થાય એટલે 1 મેગાબાઇટ. 1024 મેગાબાઇટ ભેગા થાય એટલે 1 ગીગાબાઇટ, એટલે કે 1 જીબી. અને 1024 ગીગાબાઇટ ભેગા થાય એટલે 1 ટીબી, 1 ટેરાબાઇટ. તો આ રીતે મિત્રો સૌથી નાનામાં નાનો એકમ કયો? બીટ. બીટ એટલે 8 બીટ ભેગા થાય એટલે 1 બાઇટ. 1024 બાઇટ ભેગા થાય એટલે 1 કેબી. 1024 કેબી = 1 એમબી. 1024 એમબી = 1 જીબી. અને 1024 જીબી = 1 ટીબી. તો આ રીતે આખું કોમ્પ્યુટરની મેમરી નિરૂપણ અલગ અલગ એકમો કહી શકાય. સૌથી નાનો બીટ, પછી બાઇટ, બાઇટ પછી કેબી, કેબી પછી એમબી, એમબી પછી જીબી, અને અત્યારે આપણે ટીબી એકમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે મિત્રો? આ રીતે કોમ્પ્યુટરની મેમરીની અંદર ડેટા સ્ટોર કરવા માટે અલગ અલગ એકમો વપરાય છે: બીટ, બાઇટ, કેબી, એમબી, જીબી અને ટીબી. આટલે સુધી સમજાય ગયું મિત્રો? હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ કે અહીંયા આપણે જે બે નામ લીધા છે, કોમ્પ્યુટરની મેમરીને સામાન્ય બે પ્રકારમાં ડિવાઈડ કરી. એક મુખ્ય એટલે કે પ્રાઇમરી મેમરી, અને બીજી ગૌણ એટલે કે સેકન્ડરી મેમરી. આ બે મેમરીમાં આપણે ડિવાઈડ કરવાના છે. મુખ્ય એટલે પ્રાઇમરી મેમરી અને ગૌણ એટલે સેકન્ડરી મેમરી. બે મેમરીમાં ડિવાઈડ કરીએ. અહીંયા આપણે ઉદાહરણમાં લખ્યા હતા કે પ્રાઇમરી મેમરીના ઉદાહરણ છે, સેકન્ડરી મેમરીના ઉદાહરણ છે. તો હવે આપણે પ્રાઇમરી મેમરીથી સમજવાની શરૂઆત કરીએ. પ્રાઇમરી મેમરીમાં સૌથી પહેલા આપણે થોડોક ઉપર ચાલો પરિચય મેળવીએ, પછી એના પહેલા પ્રકાર રેમ ઉપર જઈએ. સામાન્ય રીતે કોમ્પ્યુટરની મેમરીમાં બે એવા પ્રકાર શું કામ પાડવા પડ્યા? પ્રાઇમરી અને સેકન્ડરી. કાંઈક તો બંને વચ્ચે ડિફરન્સ હશે. આના કંઈક ફાયદા હશે, આના ગેરફાયદા હશે. આના ફાયદા હશે, આના કંઈક ગેરફાયદા હશે. કાંઈક એવો ડિફરન્સ હોવો જોઈએ તો જે અલગ અલગ બે પ્રકાર પાડે ને. તો આપણે સૌપ્રથમ પ્રકાર નંબર 1, જેને મુખ્ય મેમરી અથવા પ્રાઇમરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે, તેની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ શું કીધું છે? કોમ્પ્યુટરના પ્રોસેસર વડે ઝડપથી માહિતીના એટલે કે ડેટાનો સંગ્રહ કરવા માટે અને એ સંગ્રહ કરેલી માહિતીને ફરીવાર મેળવવા માટે થઈને આ પ્રકારની મેમરી વપરાય. કઈ? પ્રાઇમરી અથવા આપણે મુખ્ય મેમરી. આમાં પાછો એક નવો શબ્દ આવ્યો આપણા માટે, કયો? પ્રોસેસર. પ્રોસેસર એટલે શું મિત્રો? પ્રોસેસર એટલે કોમ્પ્યુટરની સોફ્ટવેર એટલે કે મધરબોર્ડ સાઇડ એટલે કે સોફ્ટવેર સાઇડની એવી એક રચના કે જેની મદદથી કોમ્પ્યુટરમાં થતી અલગ અલગ પ્રોસેસની સ્પીડ નક્કી થાય. ઉદાહરણ તરીકે તમે સાંભળેલું એવું નામ લો એટલે તમને વધારે આઈડિયા આવે. તમે મિત્રો સાંભળતા હશો કે આ લેપટોપ છે, એ આ કોમ્પ્યુટર છે i3 પ્રોસેસરનું છે. બીજું આવે કે આ i5નું છે. અત્યારે લેટેસ્ટ હોય તો i7નું છે. તો આપણે એવું કહીએ ને કે i3 કરતાં i5 સારા, i5 કરતાં i7 સારા. તો એ શું છે? વન ટાઈપ ઓફ પ્રોસેસર. કે પ્રોસેસર મદદથી આપણે એને અલગ અલગ શ્રેણીમાં ડિવાઈડ કર્યા અને એની કેપેસિટી આપણે કહી શકીએ કે i3 કરતાં i5ની કેપેસિટી વધારે સારી હશે, i5 કરતાં i7ની કેપેસિટી એનાથી વધારે સારી હશે. તો એ જે છે એ પ્રોસેસર છે. પ્રોસેસરનું કામ શું છે? મેઇન એનું વર્ક શું? કે આપણા કોમ્પ્યુટરમાં થતી અલગ અલગ પ્રોસેસને ફાસ્ટ કરવી,
ઝડપી કરવી, જેથી કરીને પ્રોપર ઇનપુટ આઉટપુટ થઈ શકે. તો આ પ્રોસેસર વડે ઝડપથી માહિતી સેવ કરવી અને એ ડેટા, એ માહિતીને પાછા ઝડપથી મેળવવા, એના માટે જે મેમરીનો ઉપયોગ થાય એ મેમરી કઈ છે આપણી પ્રાઇમરી મેમરી અથવા તો મુખ્ય મેમરી. ક્લિયર આટલું મિત્રો? ત્યારબાદ એ શું કહે છે કે સામાન્ય રીતે પ્રાઇમરી મેમરી હોય એની અંદર જે ટોટલ મેમરી છે એ મેમરીમાં નાના બોક્સ પાડેલા હોય. દરેકે દરેક બોક્સને સેલ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે સામાન્ય રીતે આવી એક મેમરીની આપણે કલ્પના કરીએ જેની અંદર આ રીતે અલગ અલગ બોક્સ પાડેલા હોય. તો આ જે પેલો ખાનું થયું તો એને એક સેલ કહેવાય. બાજુમાં જે બીજું બોક્સ બન્યું એને બીજું સેલ કહેવાય. આ ત્રીજું બોક્સ બન્યું એને આપણે શું કહીએ? ત્રીજું સેલ કહીએ. તો આ રીતે જે ખાના પડે છે એને શું કહેવામાં આવે છે? સેલ. હવે શું કરવાનું? તો આમાં તો ખબર ન પડે કે સિક્વન્સ કઈ છે, તો દરેક સેલને એક નંબર આપી દેવાનો. બરાબર? ધારો કે આને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 નંબર આપી દે. આવા નંબર હકીકતે કોમ્પ્યુટરની મેમરીમાં આ રીતે નથી હોતા. એના નંબર આપવાની પણ પદ્ધતિ હોય છે, પર્ટિક્યુલરની સિક્વન્સ પ્રમાણે અપાય. આ તો આપણે સમજવા માટે આ રીતે સમજીએ કે કોમ્પ્યુટરની મેમરીને આ રીતે નંબર આપી દીધા. હવે આ દરેકે દરેક નંબર એ પર્ટિક્યુલર સેલનું એડ્રેસ થયું. જેમ કે આપણે કેમ સોસાયટીમાં બ્લોક નંબર હોય, બ્લોક નંબર 101 ને 102 ને 103. તો આપણે કોઈ પણ વ્યક્તિ કે બ્લોક નંબર 103માં આ લોકો રહે છે, બ્લોક નંબર 110માં પેલા લોકો રહે છે, એવી રીતે આપણે ઓળખીએ. એ જ રીતે પર્ટિક્યુલર સેલને પર્ટિક્યુલર નંબર જે આપેલો હોય ને એ નંબર જ જે તે સેલનું એડ્રેસ થઈ ગયું. બરોબર? તો એને શું કહેવામાં આવે છે? જે યુનિક નંબર આપણે આપ્યો એને દરેકને સેલનું એક એડ્રેસ કહેવામાં આવે. એડ્રેસથી ફાયદો શું થાય? સોસાયટીના મેઇન ગેટ ઉપર કોઈ મહેમાન આવીને ઊભા રહે. એ મહેમાન સિક્યોરિટીની જે ઓફિસ હશે સોસાયટીના ગેટે ત્યાં ઊભા રહેશે. ત્યાં આવીને એમ કહેશે કે મારે આ વ્યક્તિના ઘરે જવું છે. એટલે સિક્યોરિટી વાળો પોતા પાસે રહેલા ચાર્ટમાં જોશે કે આ જે લોકો આવ્યા છે એ જેના ઘરે જવા માંગે છે એ વ્યક્તિનો બ્લોક નંબર છે 110. એ શું કહે છે? સીધા લાઈનમાં છેલ્લા જાઓ, આ લાઈનમાં છેલ્લું મકાન બ્લોક નંબર 110 એ તમારે જેના ઘરે જવું છે એ વ્યક્તિનું છે. તો પર્ટિક્યુલર સેલ એડ્રેસ ઉપર એટલે કે પર્ટિક્યુલર બ્લોક નંબર ઉપરથી ઇઝીલી વ્યક્તિ ત્યાં પહોંચી ગયા. એ જ રીતે આની અંદર પણ ડેટા જ્યારે સ્ટોર થતો હશે તો આ જ પ્રમાણે ડેટા સ્ટોર થશે પર્ટિક્યુલર સેલની. એનો ફાયદો શું છે? જ્યારે ડેટા સ્ટોર થાય ત્યારે તો ઠીક છે, પણ ડેટા રિટ્રાઈવ થતો હોય. રિટ્રાઈવ એટલે તમે કોઈ પણ માહિતી પાછી મેળવવા માંગો છો, ડેટાને ફરીવાર મેળવો છો, એને કહેવાય ડેટા રિટ્રાઈવ. ત્યારે આ સેલ પર્ટિક્યુલર સેલને આપેલો નંબર એટલે કે સેલ એડ્રેસ છે આપણને ફાયદારૂપ થાય છે, જેથી કરીને આપણે ઇઝીલી આપણા ડેટાને ગોતીને એમાંથી લાવી શકીએ. બરોબર? એ જ રીતે સોસાયટીમાં બ્લોક નંબર ન આપેલો હોય તો અનનોન વ્યક્તિ આવે છે એને ઘણા ઘરે 2-3 ઘરે પૂછવું પડે કે આ ભાઈ ક્યારે, આ ભાઈ ક્યારે, એમ બિચારા હેરાન થાય. જે બ્લોક નંબર આપેલા છે બ્લોક નંબર 110 એટલે વ્યક્તિ વાંચતો છે 101 102 103 એ રીતે છેલ્લા બ્લોકે જાય તો 110 હોય, ઇઝીલી ત્યાં જઈને ઊભા રહી જાય. આ સિસ્ટમ આપણે સેલની અંદર પણ આ રીતે ઉદાહરણ સહિત યાદ રાખીશું. હવે આની પણ પાછી અલગ અલગ પદ્ધતિઓ છે. જેમ કે શું કીધું છે? જે પદ્ધતિમાં એટલે કે જેમાં ડેટાનો સંગ્રહ અને તેની પુનઃપ્રાપ્તિ રેન્ડમલી થતી હોય. રેન્ડમલી એટલે એક ડેટા આમાં આવ્યો, બીજો ડેટા 2 માં આવવાની જગ્યાએ ક્યાં આવ્યો કે 10 માં, બીજો ડેટા 3 માં આવવાની જગ્યાએ 19 માં આવ્યો, ચોથો ડેટા 7 માં ગયો, પાંચમો ડેટા 8 માં ગયો, છઠ્ઠો ડેટા 12 માં ગયો. રેન્ડમલી આડે ગમે તે જેને જે બ્લોક ગમે એ ખરીદીને રહેવા માંડે એવી સિસ્ટમ. બરોબર? તો આ પ્રકારે શું કહે છે? આ પ્રકારે ડેટાનો સંગ્રહ અને ડેટાને પાછું પુનઃપ્રાપ્ત કરવું એટલે કે રિટ્રાઈવ કરવું, એ જે પદ્ધતિ જ રેન્ડમલી એટલે કે જેને મન ફાવે એ સેલમાં ડેટા ગોઠવાઈ જાય અને એમાંથી ડેટા પાછો આવી જાય. આ પ્રકારની પદ્ધતિ છે કે રેન્ડમલી છે એટલે કે આડેધડ છે. રેન્ડમલી એટલે કોઈ પણને આપણે કોઈ પણ સેલમાં ડેટા મૂકી શકીએ, કોઈ પણ સેલમાંથી ડેટા લઈ શકીએ. આ પદ્ધતિનો ઉપયોગ કરતો હોવાથી આ પ્રકારની મેમરીને શું કહેવામાં આવે છે? રેન્ડમ એક્સેસ મેમરી. કેવી કહેવાય? રેન્ડમ એક્સેસ મેમરી, જેને આપણે શોર્ટમાં ઓળખીએ છીએ રેમ તરીકે.
રેમની અંદર આ રીતે કોઈ પણ સેલની અંદર ડેટા સ્ટોર થાય છે અને એ સ્ટોર થયેલો ડેટા રિટ્રાઈવ થાય છે. સિક્વન્સ ફોલો કરતું નથી. પરંતુ એના સિવાય બે પ્રકાર એવા પણ છે જેમાં સિક્વન્સ ફોલો થાય. એવા પ્રકાર કયા કયા? એક FIFO અને બીજું LIFO. FIFO અને બીજું છે LIFO. તો સૌપ્રથમ FIFO એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે કે ફર્સ્ટ ઇન એટલે પહેલા જે આવે એ જ પહેલા જાય. જ્યારે LIFO એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ. જો F એટલે ફર્સ્ટ, I એટલે ઇન, F એટલે ફર્સ્ટ, O એટલે આઉટ. આમાં L એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે કે આની અંદર જે પહેલા આવશે પહેલા જાય. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ તમે મૂવીઝની ટિકિટ લેવા ઊભા હો તો તમે પહેલો નંબર છે તમારો પહેલો વારો આવે, તમારો 10મો નંબર છે તમારો 10મો વારો, 15મા નંબરનો તમારી પહેલા વારો ન આવી જાય, તમારી પછી જેનો વારો. એટલે કે સિક્વન્સ ફોલો થાય. તો એને કહેવામાં આવે છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે કે પહેલા જે ડેટા આવ્યો છે પછી બીજો ડેટા આવે 2 નંબરમાં છે, ત્રીજો ડેટા આવે 3 નંબરમાં છે. એ સિક્વન્સ ફોલો થાય. એને કહેવામાં આવે છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. બીજું છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન એટલે છેલ્લે જે આવ્યો છે એ પહેલા જશે. ઉદાહરણ તરીકે તમે કોઈ બસની અંદર ચડો છો, બરોબર? બસની અંદર જગ્યા નથી, બરોબર? તો જે છેલ્લે આવ્યો હતો એને ઉતરવું પડશે. હવે પાછું એમાંથી વધારે જગ્યા થતી નથી, હજી ઉતરવાનું છે, તો જે છેલ્લે આવ્યો હોય એને ઉતરવું પડે. એ જ રીતે બીજું ઉદાહરણ આપણે શું મૂકી શકીએ કે થપ્પામાં મૂકેલી કોઈ વસ્તુ. થપ્પામાં એટલે તમે કોઈ મોલમાં ખરીદી કરવા ગયા, ત્યાં એક કોઈ પણ ચાની થેલી છે કે વાઘ બકરી ચાની કોથળી મૂકી, તો દુકાનદાર શું કરશે? રોજે રોજ નવો નવો માલ મૂકતા રહેશે. તો 5 થેલી આજના દિવસમાં વહી દીધી, બીજા દિવસે એ રાત્રે જ્યારે નવો માલ મૂકશે ત્યારે 5 થેલી ઉપર નવી 5 થેલીઓ મૂકશે. તો આ 5 થેલી ઓલરેડી હતી, માથે બીજી 5 થેલી આવી, 6, 7, 8, 9 ને 10. બીજા દિવસે કસ્ટમર આવશે, શું કરશે? નીચેથી થેલી નહીં કાઢે, એ સૌથી ઉપર થેલી હશે એ ઉપાડશે. 10મા નંબરની પહેલી, 10મા નંબરની થેલી આવી હતી ક્યારે? સૌથી છેલ્લે. ઉપડી ક્યારે? સૌથી પહેલા. પછી કઈ ઉપડશે? 9મા નંબરની, પછી 8મો, પછી 7મો, પછી 6મો, પછી 5મો. તો આ થયું મિત્રો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. છેલ્લે આવેલું પહેલા. આ એનું ઉદાહરણ થયું. તો આ બે પ્રકાર પણ છે મેમરીના, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. હવે આપણો મેઇન પ્રકાર કે જેને આપણે રેમ કહીએ છીએ, રેન્ડમ એક્સેસ મેમરી, શું છે આપણે અહીંયા જોઈ ચૂક્યા. તો એનો પરિચય મેળવીએ કે જે એક પ્રકારની પ્રાઇમરી મેમરી છે, પરંતુ અસ્થાયી મેમરી છે. એને અસ્થાયી મેમરી શું કામ કહેવામાં આવે છે? અસ્થાયી એટલે અનસ્ટેબલ, કોઈ પણ જગ્યાએ સ્થિર ન હોય, બરોબર? તો એને અસ્થાયી મેમરી કહેવામાં આવે. કેમ એવું કહેવામાં આવે છે? કારણ કે રેમની અંદર થતો ડેટા સ્ટોરેજ એક ટેમ્પરરી હોય છે, કાયમી હોતો નથી. ટેમ્પરરી એટલે કેવો? તમે કોમ્પ્યુટર ચાલુ કરીને જે કંઈ પ્રોસેસ કરો છો એ બધો ડેટા રેમની અંદર સ્ટોર થયો, પરંતુ જેવું તમે કોમ્પ્યુટર શટડાઉન કરી દો છો, કોમ્પ્યુટર બંધ કરી દો, તો રેમની અંદર રહેલો ડેટા બધો નાશ પામે. ફરીવાર કોમ્પ્યુટર ચાલુ કરો તો રેમમાં કંઈ ડેટા હોય જ નહીં. આ ચાલે? ન ચાલે. શું કામ? આપણો ડેટા વાળે ઘડે જતો જાય તો દરેક વખતે એકનું એક પ્રેક્ટિકલ જ કર્યા રાખવાનું, એકની જ વસ્તુ ક્રિએટ કર્યા રાખવાની. આ ઇસ્યુના લીધે રેમ મેમરીને કેવી કહેવામાં આવે છે? અસ્થાયી મેમરી. એટલે કે જો તમારે રેમ મેમરીમાં ડેટા રાખવો છે તો કોમ્પ્યુટરને સતત પાવર ઓન જ રાખવું પડે, ચાલુ જ રાખવું પડે. કોમ્પ્યુટરને ઓફ ના કરી શકો. તે ચાલે? ના ચાલે. એટલા માટે આ પ્રકારની મેમરીને અસ્થાયી મેમરી કહેવામાં આવે છે. અને આ પ્રકારની મેમરી જે પ્રાઇમરી મેમરી અથવા તો મુખ્ય મેમરી તરીકે એને ઓળખવામાં આવે છે. નો ડાઉટ ફાયદો છે કે એનું પ્રોસેસરના ઝડપી પ્રક્રિયા છે, ઝડપી ઇનપુટ આઉટપુટ છે, ડેટા સ્ટોર ઝડપી કરે, આપે પણ ઝડપી, પરંતુ સામો આવે એનો ગેરફાયદો. ત્યારબાદ હવે એ રેમના પાછા બે સબ પ્રકાર એટલે કે સબ ટાઈપ બને છે. રેમના પણ પાછા બે સબ ટાઈપ. પહેલું છે સ્ટેટિક રેમ એટલે કે એસ રેમ તરીકે એને ઓળખવામાં આવે, અને બીજો પ્રકાર છે ડાયનામિક રેમ, જેને ડી રેમ તરીકે ઓળખવામાં આવે. ડી રેમ મીન્સ ડાયનામિક રેમ, એસ રેમ મીન્સ સ્ટેટિક રેમ. તો ડાયનામિક રેમ કેવી છે મિત્રો? કે ડાયનામિક રેમને દર સેકન્ડે હજારો વાર, એક સેકન્ડની અંદર હજારો વાર રિફ્રેશ કરતી રહેવી પડે. રિફ્રેશ એટલે સામાન્ય રીતે કોમ્પ્યુટરને F5 વડે રિફ્રેશ કરો છો ને, બસ એ જ પ્રોસેસ. પણ ડાયનામિક પ્રકારની રેમ હોય તેને સેકન્ડમાં હજારો વાર રિફ્રેશ કરતી રહેવી પડે.
હવે એ વસ્તુ તો કાંઈ કરવાનો આપણે તો ટાઈમ હોય નહીં, કોમ્પ્યુટરને પણ ટાઈમ નથી, જેથી કરીને ડાયનેમિક રેમ વપરાતી નથી અથવા તો બહુ જ ઓછી વપરાય. બીજો ઓપ્શન આપણી પાસે કયો રહ્યો? સ્ટેટિક રેમ. સ્ટેટિક રેમનો ફાયદો શું? રિફ્રેશ કાંઈ કરવાનું નહીં, એકવાર લગાડ્યું કાંઈ નહીં, આમ નામ ચાલે. સ્ટેટિક મીન્સ સ્ટેબલ, કાંઈ નહીં, બરોબર. તો સ્ટેટિક પ્રકારની રેમ છે એમાં આવું કરવું પડતું નથી. અને સ્ટેટિક રેમ છે એ ડાયનેમિકની સરખામણીમાં કેવી છે? ઝડપી છે. એટલે કે એની અંદર વર્ક કેવું થાય? ઝડપી થાય. પરંતુ ડાયનેમિકની સરખામણીમાં એ કેવી છે? મોંઘી પણ છે. સ્ટેટિક રેમ છે એ ડાયનેમિકની સરખામણીમાં કેવી છે? મોંઘી પણ છે. ઝડપી છે, રિપ્લેસ નથી કરવી પડતી, પણ મોંઘી છે. પરંતુ તેના એક જો ડિસએડવાન્ટેજ અલગ રાખીએ કે મોંઘું, એના કરતાં બીજા ફાયદાઓ જોવા જઈએ, જેથી કરીને સૌથી વધારે કઈ રેમ વપરાય છે? સ્ટેટિક રેમ વપરાય છે, બરોબર. એટલે કે રેમમાં બે પ્રકાર, ડાયનેમિક અને સ્ટેટિક, પરંતુ વધારે વપરાતી હોય કે સ્ટેટિક રેમ. આપણે બધા જે મોબાઈલમાં કે કોમ્પ્યુટર વાપરે છે કયા પ્રકારની રેમ છે? સ્ટેટિક રેમ. ત્યારબાદ મિત્રો પ્રાઇમરી મેમરીમાં રેમ ઉપરાંત હજી બે ટોપિક આવશે. કયા? રોમ અને કેશ મેમરી, જેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું. આપણે આજના લેક્ચરમાં કયા ટોપિક જોઈએ? કોમ્પ્યુટરમાં મેમરી એટલે શું, એ મેમરીને સ્ટોર કરવા માટેના અલગ અલગ એકમો, સૌથી બેઝિક શું કે દ્વિઅંકી સંખ્યા 0 અને 1 વાળી હોય તો જે સ્ટોર કરી શકે. એટલે કે તમે કોઈ પણ માહિતી લખો, પરંતુ એને ટ્રાન્સલેટ કરીને શેમાં લાવવી પડે? દ્વિઅંકી એટલે કે 0 અને 1, તો જ એ સ્ટોર થાય, નકર એ સ્ટોર થાય નહીં. પછી કોમ્પ્યુટરની અંદર મેમરીનો નાનામાં નાનો એકમ એટલે બીટથી નાનો કોઈ એકમ નથી. આવા એક દ્વિઅંકી સંખ્યા એટલે 0 માટે એક બીટ, 1 માટે પાછો બીજો બીટ, એમ બે બીટ વપરાય. 0 અને 1 લખો છો, જો 4 બાઇનરી અક્ષર લખો છો તો 4 બીટ વપરાય, જો 8 બાઇનરી અક્ષર લખો તો 8 બીટ વપરાય. પરંતુ પછી શું છે કે 8 બીટ બરાબર 1 બાઇટ. 8 બીટ એટલે 1 બાઇટ. ત્યારબાદ 1024 બાઇટ એટલે 1 કિલોબાઇટ. 1024 કેબી એટલે 1 એમબી. 1024 MB એટલે 1 GB અને 1024 GB એટલે 1 TB. ત્યારબાદ આપણે પ્રાઇમરી મેમરી ઉપર આવ્યા કે પ્રોસેસરને ઝડપી માહિતી આપલે કરવા માટે સૌથી વધારે પ્રાઇમરી મેમરી વપરાય છે. ત્યારબાદ તેમાં સેલની રચના કરવામાં આવે છે, સેલને નંબર આપવામાં આવે, એ જ એનું સેલનું એડ્રેસ. પછી રેન્ડમલી પ્રકારનો ડેટા ચૂઝ કરતો હોવાથી એ પ્રકારની મેમરીને રેન્ડમ એક્સેસ મેમરી રેમ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ બીજું છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જેમાં રેમના વિશે આપણે જોયું કે એમાં ડેટા કાયમી ધોરણે સ્ટોર થતો નથી. એના બે પ્રકાર ડાયનેમિક અને સ્ટેટિક. ડાયનેમિકને વારંવાર રિફ્રેશ કરવી પડે એટલે વપરાતી નથી. બીજો પ્રકાર છે સ્ટેટિક, કે જેમાં રિફ્રેશ નથી કરવી પડતી, ઉપરાંત ઝડપી છે પરંતુ કિંમતમાં થોડી મોંઘી છે. આ ઉપરાંત બીજા બે પ્રાઇમરી મેમરીના ટોપિક છે રોમ અને કેશ મેમરી, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. દરેકને સારી એવી સમજણ મળી હશે એવી આશા સાથે આજના લેક્ચરને આપણે પૂર્ણાહુતિ આપીએ. આભાર.